આ નંગ આયા ક્યાંથી? દેવોન દાનવોનું યુદ્ધ થયું, દરિયો વલોયો, પછી અંદરથી 14 રત્નો મળ્યા, પછી છેલ્લે ઝેર નીકળ્યું. ગળગળતી દોડ મૂકીને શંકર ભગવાન પાસે ગયા. પ્રભુ કે બોલો. એ કે ઝેર નીકળ્યું. તો શંકર ભગવાન કે લાવો પી જવું. ગળામાં રાખ્યું, નીલકંઠ કહેવાના. આટલા સુધી તમને ખબર છે. પછી દેવો બધા ઘેર જતા રહ્યા. દાનવો રાક્ષસના પેટના પાછા આવ્યા. પાછા આવીને દરિયો વલોયો. હવે ઝેર નીકળે પછી તો સ્ટોપ થઈ જવાય, તોય વલોયો. પછી અંદરથી લુખા નીકળ્યા. અને मुकेश भाई एक आध लुखा होता है ने तो भी नड़ता है और आखी सोसाइटी को हैरान हैरान करता है. ता तो खटारा भर भर के निकले. हाँ जाने बोड़ेली थी रेती ना ट्रेक्टर आया हो एम निकले. खटारा भरी निकळ्या કે હવે આ આટલા લુખા કરવું શું? ચાલો શંકર ભગવાન પાસે. ગળગળતા દોટ મૂકીને ગયા શંકર ભગવાન પાસે. એ કે પ્રભુ કે બોલો. એ કે લુખા નીકળ્યા. શંકર ભગવાન કે ઝેરનો કટોરો હોય તો લાવો બીજો પીજો. હા નહીં, શંકર ભગવાને ના પાડી. પછી શું કરવું? પાછા આયા. દરિયાના તળિયે આવીને મીટિંગ કરી કે આટલા બધા નીકળ્યા, ખાલી જગ્યા. ખાલી જગ્યા પૂરો. દરિયાના તળિયે મીટિંગ કરી, બધા ભેગા થયા. શંકર ભગવાન ના પાડી કે આટલા બધા લુખા નીકળ્યા, કરવું શું? પછી નિર્ણય લીધો, ઉપાડજો. તેજ ટ્યુબલાઇટ હેલોજન હશે ને ઉપડશે. નિર્ણય લીધો એ કે આટલા બધા નીકળ્યા, આપણે હવના વિમાન લઈને આવ્યા છીએ ને. કે હા, પોતાના પ્રાઇવેટ જેટ લઈને આવેલા. રાક્ષસના પેટના હતા. પોતાના વિમાન લઈને આવ્યા છીએ. એ કે હા. તો કે દરેકના વિમાનમાં થોડા ભરતા જાઓ. કે પછી કે આપણે ઉડતા ઉડતા જાતા હોય ને જ્યાં ગામ દેખાય ને નાખો. આ આપણને ક્યાંક ભટકાય ને એ મારા બેટા વિમાનમાંથી ખરેલા. તમે નહીં માનો, અમુક ગામમાં હું પ્રોગ્રામ કરવા જાઉં મને એમ થાય કે આખું વિમાન ઊંધું પડી ગયું છે.